કોરોનાની જ વાત નીકળી છે તો કોરોનાની એક સરસ વાત એવી કરું કે વાત મૃત્યુની છે અને છતાંય તમે ખડખડાટ હસશો અને આ અડધી કલાકમાં તમે નથી હસ્યા એનાથી વધારે હસશો એની ગેરંટી સાથે જોતો. હું ને મારા પત્ની બે લોકડાઉનની અંદર સુરેન્દ્રનગર એકલા, મારો દીકરાની બહુ અહીંયા કેનેડા, ઈ બે અહીંયા, અમે બે ત્યાં. દીકરો હવારાને ફોન કરી અને અમને સૂચના આપ્યા કરે ખબરદાર જો ઘરની બહાર નીકળાતો પોઝિટિવ થઈ જશું. 2020 માર્ચ મહિના સુધી એક જ સાંભળ્યું હતું, બી પોઝિટિવ. અને હવે નવું સાંભળવા મળ્યું, ખબરદાર જો પોઝિટિવ થયા છો. એવી બીક લાગી, ઘરને તાળું મારી દીધું. એક દી લોકડાઉનમાં કોક મારા કમ્પાઉન્ડનો દરવાજો ખખડાવતું હતું, હું બહાર આવ્યું છું, કૂતરું માથા ભટકાડે, કૂતરું શેરીનું. હું નજીક ગયો તો માણાની જેમ બોલવા માંડ્યું, મને કે મોદી સાહેબને પૂછો ને આ બધું ક્યારે પૂરું થશે. મેં કીધું તને તકલીફ શું છે, રોટલા તો નાખી દઈ છે. અરે મને કે રોટલા તો નાખી દેશો પણ 50 દિવસથી તમે કોઈ બહાર નથી નીકળ્યા, પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જાય. ભલા એને રિયાદ છૂટી જાય ને. જતા જતા મને આંખમાં જળજળિયા સાથે વિનંતી કરતી હતું કૂતરું કે તમે બહાર ન નીકળો તો કાંઈ નહીં, પણ કમસે કમ ફોરવેલ તો શેરીમાં મૂકો. આ બધાને નહીં સમજાય, અને કદાચ સમજાય છે તો એ ઘરે ગયા પછી સમજાય છે. એવું જરૂરી નથી બધી જોકમાં હસવું આવવું જ જોઈએ. એક ભાઈનો પગની પીંડી કૂતરાએ મોઢામાં લઈ લીધેલી, પગની પીંડી કૂતરાના મોઢામાં, અને તોય ઓલો દાંત કાઢે. મેં કીધું હમણાં હળવદિયા લાડવા જેવી આ સ્પેર પાર્ટ નોખો કરશે, બોલો ખડખડાટ દાંત કાઢે. બોલો કૂતરું જતું રહ્યું. પછી ભાઈની પાસે ગયો, મેં કીધું તારા પગની પીંડી કૂતરાના મોઢામાં તું દાંત કાઢતો હતો? મને કે દાંત જ કાઢું. કૂતરું હાવ બોખું હતું. મને કે મને ગળગલિયા થતા હતા. એક વાર કાઢી નાખી તમે પરાણે આપી, ઘડીક રાખી. મેં કીધું ભલે બોખું તો બોખું, પણ કરડો તો ખરું. તું ડોક્ટર પાસે જઈ, આમાં કોઈ ડોક્ટર આવ્યો હોય તો આંગળી ઊંચી કરો. કોઈ ડોક્ટર? વાહ, શેના ડોક્ટર બેઠા છે? બધા છે. નહીં 4-5 છે. એમ નહીં, શેના છે? સ્પેશિયાલિટી શેમાં એમ? એ તો હોય. હે? જનરલ મેડિસિન. ઓકે ઓકે, એટલે મને ખબર પડે. સાયકિયાટ્રિસ્ટ પણ છે. સાયકિયાટ્રિસ્ટ પણ કોણ છે? અચ્છા, વેરી ગુડ. જો કે પીએચડી ના તો હોય, તો હોય. સામે રાજપરા સાહેબ બેઠા છે અમારા, નટુભાઈ રાજપરા. આ બેનની તો મારે જરૂર નહીં પડે, કારણ કે મગજ હોય તો જરૂર પડે ને આપણે. એટલે સાયકિયાટ્રિસ્ટની જરૂર ન પડે, મારે ગાયનેકની મારે જરૂર ન પડે. તમે ગાયનેક છો? અરે વાહ, તમારા માટે જ આવે છે. તમારા માટે જ આવે છે. તો હવે મારા માટે આવ્યો છો તો એક હું ગાયનેકની જોબ કહું, બરાબર? મજા આવી જશે તમને. પણ એ પહેલા હું આ માંડેલી વાત પૂરી કરીને, બોલો બેન એ કેવું છે? અચ્છા, માંડેલી વાત પૂરી કરું તો મેં કીધું ભલે દાંત વગરનું તો દાંત વગરનું કર્યું તો ખરું, ડોક્ટરને બતાવે. પણ ડોક્ટર કેવો રોગ્યો ઈ કે દાંત વગરનું કર્યું કે હા તો હોય વગરનું ઇન્જેક્શન લઈ લ્યો. એમ કરીને 300 રૂપિયા લીધા તારે રહ્યો. બોલ, ડોક્ટરે અદભુત હોય. અમારે દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું, એમાં તો પેટ ચીરવાનું ને ડોક્ટરે ટેબલ ઉપર ઊંધો ઉડાવ્યો. તાબડ તો મિસ્ત્રીને બોલાવ્યો, કાર્પેન્ટર. ટેબલ ફાંકું પાડ્યું. ડોક્ટર સાહેબ ટેબલ નીચે ઉતા ઓપરેશન કર્યું. તો આ આઈટમ નવી. તમે કમ્પાઉન્ડરને પૂછ્યું આમ કામ કરે? મને કે ડોક્ટર તો હમણાંથી અહીં પહેલા મોટર રિપેરિંગનું ગરાજ હતું. અમારે ડોક્ટર સાહેબ તો એટલા બધા લોભિયા કે 5000 રૂપિયાનો પગાર બચાવવા બોલો એની વાઈફને નર્સમાં રાખી. આ નર્સ શબ્દ આવ્યો એટલે ભલે બધાને નહીં સમજાય, પણ જેટલાને સમજાય એને મજા આવશે, કારણ કે આ વીટનો પ્રકાર છે તો બધાને નહીં સમજાય. WIT વીટ. પણ નર્સ ઉપરથી યાદ આવ્યું એટલે કહી દઉં કે ન કરે નારાયણ આપણે હોસ્પિટલાઇઝ થઈએ જો બ્યુટીફુલ નર્સ હોય, 20-22 વર્ષની ઉંમર હોય, એ પછી 1 મિનિટ સુધી આપણો હાથ પકડી રાખે અને છતાંય એક્સપેક્ટેશન એવું રાખે કે આના પલ્સ નોર્મલ રહેવા જોઈએ. હાઉ કેન પોસિબલ યાર? મને આ
હોસ્પિટલ અમુક બાબતો નથી સમજાતી, એમ અમુક બાબતો મને ફ્લાઇટની નથી સમજાતી. ફ્લાઇટમાં પહેલા શું કે આપણને કે પટ્ટા બાંધી દો અને પછી એર હોસ્ટેસ પૂછે કે હું તમારી શું સેવા કરી શકું. અમુક બાબતો નથી સમજાતી તો નથી જ સમજાતી. મારી સાથે અંબાલાલ ફ્લાઇટમાં મુસાફરી કરતો હતો તો આપણે પેલું બટન દબાવીએ અને ઓલી દોડીને આવે, શું લઈ આવું? આપણે કઈ ભાઈ કોલ્ડ ડ્રિંક લઈ આવો, ના તો દાંત કાઢતી કાઢતી જાય લઈ આવી, થોડીક વાર થાય પાછી દોડીને આવે. આવું હાઈલું 2-3 કલાક. પણ અંબાલાલે જે સવાલ કર્યો મને બહુ ગમ્યો અને આ દરેક પરણેલા પુરુષોનો આ સવાલ જો મને કે આ બટન ઘરે ફિટ ન થાય. મેં કીધું આ ઘરે થાય પણ વેલણ લઈને આવે. આની જેમ દાંત કાઢતી કાઢતી ન આવે. ડોક્ટર એવો રોગ્યો 5,000 પગાર બચાવવા વાઇફને નર્સમાં રાખીને હજી 5 જ દી થયા હતા. 6 દિવસે કે ખબરદાર જો હોસ્પિટલમાં આવી છું. બે મારા મિત્રો, એટલે હું ડોક્ટરના ઘરે ગયો. મેં કીધું 5 દીમાં બેનથી શું ભૂલ થઈ ગઈ? અરે મને કે એની કાંઈ ભૂલ નથી. મેં કીધું તો કેમ ના પાડી? મને કે પછી ઘરે સિસ્ટર બોલાઈ જાય. મને કે 5,000 નો પગાર બચાવવા એમાં આખું દાંપત્ય જીવન ગોઠવે જીવ્યું. તો મેં કીધું અજાણી રાખી લે બરાબર. પણ અહીંયા ડોક્ટર સાહેબ આવ્યા છે, ગાયનેક છે, એટલે હું આ ટૂરમાં ક્યાંય નથી બોલ્યો, પણ આ જોક તમને બહુ ગમશે. વર્ષો પહેલા ગાયનેકનું ગુજરાતમાં અમદાવાદ ખાતે કન્વેન્શન, અને આ લોકો કન્વેન્શન કરે ને એમાં પછી રાત્રે મારા જેવાને બોલાવે. એનું કારણ કે આખો દિવસ જે લેક્ચર એટેન્ડ કર્યા હોય એમાં મગજમાં આંટી પડી જાય એવા ગંભીર હોય આ ડોક્ટરોના બધા એના જે તે સબ્જેક્ટના. પછી આંટી ખોલવા મારા જીવન બોલાવે. તે મારો કાર્યક્રમ રાખેલો, મારો એક નિયમ છે કે ક્યાંય મોડા ન પડવું. કારણ કે અબ્રાહમ લિંકનને કોઈકે પૂછ્યું કે બહુ સામાન્ય પરિવારમાંથી તમે આવો છો ને આવડા મોટા અમેરિકાના તમે પ્રેસિડેન્ટ થઈ ગયા, તો એનું સિક્રેટ શું? અને ત્યારે અબ્રાહમ લિંકન એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે મારે જે જગ્યાએ જેટલા વાગે પહોંચવાનું હોય કાયમ હું 15 મિનિટ વહેલો પહોંચ્યો છું. આ સિવાય કોઈ રહસ્ય નહીં છે. આટલું જ જો માણસ કરે ને તોય મહાન બની જાય. આપણે ઘણી વખત મોડા પડવાની સજા ભોગવીએ છીએ ઘણી બધી જગ્યાએ. એવું નથી કે મોડા પડવાથી નુકસાન જ થાય. વર્લ્ડ ટ્રેડ સેન્ટર વખતે જેટલા મોડા પડ્યા એ લોકો બચી ગયા. પણ મોડા પડવું એ સદગુણ નથી. એટલે વાત હું એ કરતો હતો. હું વહેલો પહોંચી ગયો. છેલ્લું લેક્ચર ચાલતું હતું, બહુ ઇન્ટરેસ્ટિંગ હતું ગાયનેકના કન્વેન્શન. એ સબ્જેક્ટ મને બહુ ગમ્યું કે પ્રેગ્નન્સી પીરિયડમાં માતા જે કંઈ જોવે, જે કંઈ વાંચે એની ગર્ભસ્થ શિશુ ઉપર અસર થાય કે કેમ. આવો સરસ સબ્જેક્ટ. હું ખાસ તો સાંભળવા ગયેલો ગયો. કારણ કે અભિમન્યુનો દાખલો છે આપણી પાસે, શિવાજીનો દાખલો છે. પેટમાં પોટીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીધી અને ઉડી એની ઊંઘ તે દીધી. એટલે હું જેને બેઠો, પણ વિષય જેટલો સારો હતો ને એટલા વક્તા સારા નહોતા. વક્તા એવા પસંદ કરેલા આજના કાર્યક્રમ જેવા. એક ડોક્ટર ક્યાંકથી આવ્યા, એ કે અસર થાય. મારી એક પેશન્ટે પ્રેગ્નન્સીમાં સીતા ઓર ગીતા મૂવી જોયું અને 2 બેબી ગર્લ આવી. આવી અસર થાય. ત્યાં બીજો એક ડોક્ટર આવ્યો, એ કે આમની વાત સાચી છે, ડોક્ટર પટેલ ઇઝ રાઈટ. મારી એક પેશન્ટે દિલીપ કુમારનું રામ ઓર શ્યામ જોયું અને 2 બેબી બોય આવ્યા. હજી તો ખાલી આટલું બોલ્યા હતા. મોટી ખુરશી ઉપર જે પ્રમુખ બેઠા હતા એ ઊભા થઈને દોડવા જ મીડ્યા. સ્ટેજ ઉપરથી દોડ્યા અને પ્રમુખ આગળ, હું એની પાછળ. ને પાર્કિંગ લોટમાંથી પ્રમુખને પકડ્યા, કારણ કે કવર મારે એની પાસે લેવાનું. અને એ વખતે મેં ધોળા નહોતા પહેર્યા, એ વખતે હું પૈસા લેતો. એટલે મેં કીધું તમે જતા રહીશો તો ભલામણ મારું શું થશે, તમે કેમ ભાગો છો? અરે મને કે જવા દો. લોકો પણ શું કામ જવું જોઈએ? પ્રમુખ મને કે મારી પોતાની વાઈફ પ્રેગ્નન્ટ છે ને, અલી બાબા ઓર 40 ચોર જોવા ગઈ. આ
આ બે ડોક્ટરે કીધું એમને આવ્યો તો મારું શું થશે એ વિચાર કરો તમે. મેં કીધું તમારું કઈ નહીં થાય પણ તમે જતા રહેશો તો મારું શું થશે. પણ આ તો આ સાહેબ સામે બેઠા છે એટલે યાદ આવ્યું મને. વચ્ચે મારો ડ્રાઈવર બીમા, હું સુરેન્દ્રનગરથી અમદાવાદ એસટી બસમાં બેસીને જતો તો બસ નરોઈ આવી ગઈ. આપણે હાસ્ય કલાકાર લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત અમને બહુ અદભુત જવાબ આપ્યો. પણ હવે જો તમે હા પાડો તો પોણી કલાક પછી જે પહેલી જોક કહેવાની હતી ઈમચાવાળી, ત્યાં હું પહોંચી જાઉં. કારણ કે હવે 15 મિનિટ જ બચી છે પહેલા રાઉન્ડમાં, બિફોર ઇન્ટરમિશન. હવે 15 મિનિટ જ બચી છે એટલે હવે પહેલી જોક કહી દઉં આફ્ટર 45 મિનિટ. અને તમને મોજ આવી સબ્જેક્ટ તમે બોલજો સાહેબ, તમે જે સબ્જેક્ટ બોલશો એના ઉપર હું એટ અ મોમેન્ટ જોક બોલીશ. દુનિયાનો કોઈ પણ વિષય સાહેબ. આપણે આ રીતે ફ્રીલાન્સ કાર્યક્રમ કર્યા કરી. મને ખાલી ઘડિયાળમાં સમય જ જોવાનો કે મારે 9 વાગે પૂરું કરવાનું છે, 10 વાગે 11 વાગે. આપણી જ કોલેજ છે, ટાઈમની પાબંદી નથી. ના ના, એ તો બરાબર છે. તમે આનું ભાડું પૂરું ભર્યું ને તો હું તો અહીં ભૂઈ રહેવા માંગુ. આમાં હું વાંધો નીંદર આવી જાય એમાં, આમાં કઈ તકલીફ નથી. અને કિરીટભાઈ આ હેટ્રિક કરી છે. ખાલી મોદી સાહેબ હેટ્રિક કરે છે એવું નથી, આ કિરીટભાઈની હેટ્રિક છે. એક વખત તાલીઓથી વધાવો. અને નિસ્વાર્થ ભાવે કરી છે. નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે અહીંયા આ સ્ટેજ ઉપરથી હું સતત આ 3જા વર્ષે કાર્યક્રમ આપું છું. 22માં આવ્યો તો, 23માં આવ્યો અને 24માં આવ્યો. અને કિરીટભાઈ 3 વર્ષ, માલાબેન અને કિરીટભાઈ આ એવું દંપતી કે 3 વર્ષ એને આ વેન્યુ મફત લેવડાયું. યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી અને 100% રકમ ભારતની અને ગુજરાતની હોસ્પિટલમાં જાય એના માટે આ બંને જોડે. એટલે મને તો કોઈ વાંધો નથી. તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી હું બોલ્યા કરીશ. તમને મોજ આવે ત્યાં સુધી બોલ્યા કરીશ. હમણાં એક કાકા હેર કટિંગ સલૂનમાં ગયા આણંદે પૂછ્યું કે કાકા કેવડા વાળ રાખું? તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા. કાકા કેવા ગોટે ચડ્યા છે. જો કે માથે ટાલ પડી જાય પછી એ ચિંતા નહીં. ટાલ છે ને એ ખરેખર ભાગશાળી પડે હોય. કારણ કે એક તો ટાલિયા કોઈ નિર્ધન નો હોય, એ અમીર જ હોય. તમે કોઈ ભીખ માંગતો ટાલિયો બતાવો જો. ટાલિયા કોઈ નિર્ધન નો હોય. બીજો ફાયદો એ કે ઘરવાળી ગમે એટલી ગુસ્સે થાય, વાળ ખેંચી નો હોય. ત્રીજો ફાયદો બહુ અગત્યનો છે. એને ઓચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો તૈયાર થયા હોય એવા જ લાગે. ચોવીસે કલાક રૂપાળા લાગે. જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. તો 3 ફાયદા હોય તો એકાદું નુકસાન હોય. આ લોકોને નુકસાન શું કે મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી ન થાય. મોઢા ભેગું માથું ધોતા હોય, કારણ કે મોઢાની બોર્ડર નક્કી ન થાય. આપણને ખબર છે કે આનાથી આગળ છાંટા નહીં ઉડાડવાના. અને આ લોકોને મોજ આવે ત્યાં સુધી હેલા જાય. એક પાઠ મારી ઉંમરના જે બેઠા છે ને 57 થી 60 વર્ષ આસપાસના, એને ભણવામાં એક પાઠ આવતો હોય છે, હું યાદ કરાવું. મેં એની અંદર થોડો ઉમેરો કર્યો, તમને ગમે એવો. એક બ્રાહ્મણનો દીકરો 5-7 વર્ષની ઉંમર લાકડા કાપવા ગયો તો એની કુહાડી કુવામાં પડી ગઈ. એટલે ભગવાન પ્રસન્ન થયા, ડૂબકી મારી કુવાના પાણીમાં અને સોનાની કુહાડી લઈને આવ્યા. ઓલા છોકરાને કીધું આ કુહાડી તારી છે. એટલે ઓલો છોકરો કે ભગવાન આ કુહાડી મારી નથી. ભગવાને બીજી ડૂબકી મારી, ચાંદીની કુહાડી લઈને આવ્યા કે બેટા આ તારી છે. ઓલો છોકરો 5-7 વર્ષનો કે ના ભગવાન આ કુહાડી મારી નથી. એટલે ભગવાને ત્રીજી ડૂબકી મારી
અને આની ઓરિજિનલ જે લોખંડની લોઢાની કુહાડી હતી એ લઈને આવ્યા અને કીધું કે બેટા આ તારી કુહાડી છે કે આ ભગવાન આ કુહાડી મારી છે. એટલે તરત જ ભગવાને કીધું કે તારી કુહાડી તો તને આપું છું, પણ તારી ઈમાનદારી ઉપર ખુશ થઈ તું સોનામાં ન મોયો, ચાંદીમાં ન મોયો, તો તારી ઈમાનદારી ઉપર ખુશ થઈ આ સોનાની અને ચાંદીની બે તને ઇનામમાં આપું છું. આ પાઠ મારે ભણવામાં આવતો પ્રામાણિકતા. પછી હવે આ પાઠને થોડોક જગદીશ ત્રિવેદીએ એની રીતે લાંબો કર્યો. આ બ્રાહ્મણનો છોકરો મોટો થયો અને એને શું કુબુદ્ધિ બુજી લગ્ન કર્યું. બોલો, કરવા જેવો નતો. એક જમાઈએ એના સસરાને ફોન કર્યો. જમાઈ કે તમારી દીકરી બહુ હેરાન કરે છે. એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો કે 25 વર્ષથી તમારે ત્યાં કટપીસ છે ને એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો. તમે જરાક મારો વિચાર કરો કુમાર. પછી સસરા જેવા ત્યાં સુધી જમાએ ફોન ન કર્યો. આમાં બે હાડુભાઈ તો કોક આવ્યા જ છે. બે હાડુભાઈ હશે. આ બે છે જો કિરીટભાઈ રાજ તો સારો. એ તો brother in law, not Hadu. Do you know what is the definition of Hadu bhai? એક જ દુકાનેથી છેતરાયેલા બે કસ્ટમર. That means Hadu bhai. Hadu bhai ની બીજી કોઈ વ્યાખ્યા નથી. મારા હાડુ ભાઈનો મને કોરોનાનો મેસેજ આવ્યો, એને મને બ્લોક કરી નાખ્યો મારા વાંક ગુના વગર. કોરોનામાં મેસેજ આવ્યો કે આપણા મોટા દીકરાનો હક પણ કર્યું. તો હાડુભાઈ તરીકે હું એટલું પૂછી ન શકું કે માણસો કેવા છે. તે મેં એને આનો મેસેજ કર્યો કે માણસો કેવા છે. તેનો તરત જ જવાબ આવ્યો કે બિલકુલ આપણા જેવા છે. એટલે મેં પૂછ્યું કે તોય કર્યું. આમાં મારો હું વાંક દાદા, મને તમે કહો. એને મને કોરોના કાળનો બ્લોક કર્યો, હજી મને અનબ્લોક નથી કર્યો. આમાં કઈ મારો વાંક છે? હું મારે સાસરે ગયો, મારા સાસુ મને કે હું આમ સામાન્ય બોલું તો નથી ગમતું. બોલો મારા હગાવાલા. મારા સાસુએ મને કીધું કે જગદીશ કુમાર લાખ રૂપિયાની દીકરી તમને દીધી તો એક જમાઈ તરીકે હું એટલું પૂછી ન શકું કે 50,000 માં પાછી રાખવી છે. તો સાસુ 3 દિવસ સુધી ન બોલ્યા. બોલો કઈ પૂછાય જ ને. એક જમાઈ તો એના સાસરે ગયો ને તે હાંજે એની આવો એ મેથીના ગોટા કર્યા. તે બહુ મજા આવી. ગરમા ગરમ ચા અને સરસ ગરમા ગરમ ગોટા. બીજે દિવસે બપોરે પછી મેથીનું રીંગણાનું શાક અને સરસ મજાના ઊની રોટલી. તે રાજી થઈ ગયો બિચારો. પણ હાંજે પાછું એને મેથીની ભાજી કરી ખાવું કે. પછી ત્રીજે દી હવારે ખાવું એ પૂછ્યું ને કે જમાઈ આજ શું ખાશો? જમાઈ કે વાડો બતાવી તો હું મેથી ચરતો આવી. મને રોટો આપો જે કર્મ બતાવતો આવું અને મેથી ચરતો આવું. તમારે હવે મહેનત કરવાની જરૂર નથી. 3 દીથી તમે મારી મેથી મારો છો. એટલે આ સાસુ બહુ કે જમાઈ સાસુ કે બે સાધુ કે હાળા બનેવી. આ હાળા બનેવીનો સંબંધ પણ એવો છે મજાક મસ્કરીનો. આ કિરીટભાઈ અને રાજભાઈ છે એટલે હું કહું. અમારે એક બનેવી નાટક કંપનીમાં કામ કરે અને પડતા એને હારે નાટક કંપની કહેવા જવાનું છે. તો બોલો રાજા થાય, એનો રોલ સારો, પણ એ કે મારા હારે રહેવા દો, મારો હાળો છે ને એ નહીં વખાણો રહે. અને ગામ ક્યાં ઓછા છે. આપણે બીજે કે ના આ ગામમાં તો આપણે ગયા જ નથી, બધાની બહુ ડિમાન્ડ છે, ઓન પબ્લિક ડિમાન્ડ. અને સાહેબ પહોંચ્યા અને હાળો સામે બેઠેલો બનેવી રાજા પાટમાં આવ્યો પણ પરસેવો વળે બનેવીને. આ મૂંગો નહીં રે. હાળાને ઈશારે ઘણા કર્યા, આમાં કંઈ બોલતો નહીં, કંઈ બોલતો નહીં. હાળો આશ્વાસન આપતો તો નહીં બોલું. અને એમાં રાજા પાટમાં બનેવી પ્રધાનજી, તો બીજો એક હતો મિનિસ્ટર પ્રધાન. જી મહારાજા, આપણા નગરમાં છે કોઈ દુખી? ના મહારાજા. એવું 3 વખત આવ્યું. 2 વખત તો હાળા બિચારો સાંભળીને ગમ ખાઈ ગયું. પણ
ત્રીજી વખત રાજા પાઠમાં, પ્રધાનજી બોલો મહારાજા, હા આપણા નગરમાં છે કોઈ દુખી? અને પછી હાળાથી ન રહેવાનું. ઈ કે તમારા બા છે ને ઈ જોડા પહેર્યા વગર સાણા વીણે છે, એને જો એક જોડી હારા ચંપલ અપાવી દો તો બાકીની રૈયત સુખી છે. આગળ હાળો પાછળ રાજા પાઠમાં બનાવી એક વગડામાં જતા રહ્યા, તલવાર લઈને રાજા પાછળ દોડ્યા. એટલે આ બધા સંબંધો છે ને, સાળી બનેવીનો સંબંધ એ તો બહુ સારામાં સારો સંબંધ. સૌથી વધુ મજાક સાળી કરે બનેવીની, શાળા કરતા વધારે તો સાળી કરે. પણ એ જમાનો હતો સાહેબ, હું તમને યાદ કરાવું, ક્યારેય બોલ્યો નથી હું, પણ આજે વાતમાંથી વાત નીકળી છે તો આપણા પટાણા યાદ કરાવું તમને. સાહેબ પટાણા શું કામ ગાતા કિરીટભાઈ? એ પટાણા દ્વારા એ લોકો ચેક કરી લે કે આ જે મૂર્તિયા વાળા જે છે ને એ માણસો કેવા છે. મારી દીકરી સુખી થશે કે દુખી એ પટાણાથી ખબર પડી જાય. બોલો, વિચાર કરો તમે. તમને એક નમૂનો આપું બેન, તમને નમૂનો આપું. એ બેન ને ટપો નથી પડ્યો, મને ખબર પડી જાય કવરેજ નથી પકડાનું. હું તમને એક્ઝામ્પલ આપું કેવું. દીકરી વાળા જાન આવે ને એટલે એને એવા પટાણા દ્વારા એની મજાક કરે. એક નમૂનો કે ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી લાવ્યા. વરરાજા ને બાવળના ઠૂઠા જેવો કે પાંદડા વગરનો, ફળ વગરનો, કાંટા વાળો, આવું વરરાજાને કે ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, બાવળના ઠૂઠા જેવો ક્યાંથી લાવ્યા રે. એ વખતે જો વર પક્ષ વાળા ઝઘડો કરવા મળે, હે એવું ન કહેશો ને આમ ને તેમ ને, એટલે સમજી જાય કે આપણી દીકરી દુખી થવાની. આ લોકો જરાય સહનશીલ નથી, પણ એના બદલે દાંત કાઢે વર પક્ષ વાળા. અને ઈ સામે પાછા મજાકમાં પટાણાનો જવાબ પટાણાથી આપી દે. જો સાહેબ પછી વર પક્ષ વાળા જવાબ આપે કે રાખી મૂકો તો તમારી શેડાળી છોડી હાટું રાખી મૂકો તો. એટલે આમ હસી આ શેડાળી કેટલે નહીં સમજાય. આ બહુ દેશી શબ્દ છે, પણ આવી જે હળવી રમૂજ કરી લે તો સમજે કે આ લોકો આમાં સેન્સ ઓફ હ્યુમર છે. જે માણસ ખડખડાટ હસતો હોય ને એના દિલમાં બુરાઈ ન હોય છે. વેવઈ કરો ને તો એવો કરજો કે જે ખડખડાટ હસતો હોય, કોઈ દી દાંત ન કાઢતો હોય ને વેવઈ ન કરો. જે કોઈ દી દાંત ન કાઢતો એની બાજુમાં મફત મળે તો મકાન ન લેતા. અને વેવાય તો કરતા જ નહીં, કારણ કે તમારા દીકરાના લગ્નમાં એવી રીતે બેઠો હોય જાણે તમારા બાપુજીના બેસણામાં બેઠો હોય. એવું થોબડું ચડાવીને બેઠો હોય, દાંત ન કાઢે કોઈ દી. ગલગલિયા કરો તો દાંત ન કાઢે, એનું કરો હું તમે. એટલે એવા સેન્સ ઓફ હ્યુમર, જેનામાં સેન્સ ઓફ હ્યુમર જેની બેસ્ટ હશે ને સાહેબ, હું તમને ખાતરી સાથે કહું છું, કારણ કે જગદીશ ત્રિવેદી નથી કહેતો, માર્ક ટ્વેન તમારા અમેરિકાના લેખક અને અમેરિકાના હાસ્યકારનું આ નિવેદન છે કે જે માણસ ખડખડાટ હસતો હોય એના દિલમાં બુરાઈ નથી હોતી. તમે જો ખડખડાટ હસવાનું વિચારવાનું બે સાથે નહીં બને. તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે વિચાર બંધ થઈ જાય છે 2-5 સેકન્ડ માટે. એટલે તમે વિચારતા જ નથી તો મન ક્યાંથી હોય? મન નથી તો મતલબ કે મન નથી એવી સ્થિતિનું સર્જન થાય. તો તમે સાહેબ વિચાર કરો, મેડિટેશનનું પહેલું પગથિયું છે કે વિચારો બધા જ બંધ કરી દો. આ મેડિટેશનનું પહેલું સ્ટેપ છે. એટલે હું કહું છું કે લાફ્ટર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આમને બેનને વધારે એમાં રસ પડશે કે વિચારો જ બંધ થઈ જાય છે જ્યારે તમે ખડખડાટ હસો છો ત્યારે.
એટલે આ મેડિટેશનનું પહેલું પગથિયું. આ કાર્યક્રમ માણીને તમે બહાર નીકળો, બીપીના પેશન્ટને હું વિનંતી કરું છું કે કાર્યક્રમ પૂરો થાય પછી તમે બ્લડ પ્રેશર માપી લેજો. તમારું નોર્મલ છે, કારણ કે તમે 2-3 કલાક સુધી ખડખડાટ તમે દાંત કાઢ્યા છે, એન્ડોર્ફિન નામનો સ્ત્રાવ થયો છે તમારા શરીરમાં, એ તમારું બીપી નોર્મલ કર્યા વગર નો રહે. પણ દાંત એવી જગ્યાએ કાઢવા, મેં એકવાર કાઢી એમાં હાથ ભાંગ્યો મારો. નહીંતર મારો એમાં કેમ વાંક નહોતો. એક પહેલવાન આવ્યો જતો તો કેળાની સાલ ઉપર પગ પડ્યો અને એમાં પડ્યો હેઠો, મેં ખડખડાટ દાંત કાઢ્યા, એનો મારો હાથ ભાંગ્યો, એનો ન ભાંગ્યો. એટલે હવે ઓલી ઝડપથી મારે તો સવારનું પૂરું કરવાનું, 2 જ મિનિટમાં હું ઝડપથી કોરોનાની વાત જે તમને ખડખડાટ હસાવશે અને પછી અંબાલાલનું ડીંચું. બરાબર, પહેલા જે કહેવાની હતી છેલ્લે કઈ ઇન્ટરવલ પાડી દઉં. એટલે લોકડાઉનની અંદર અમે બહુ બોર થઈ ગયેલા. બોરની ક્યાં વાત કરો, તમે બોર થયા છો, અમે તો સંતરા થઈ ગયેલા છે ખરેખર. એમાં એક દિવસ મેં મારા ધર્મપત્નીને કીધું કે સરસ મજાનું મૂવી જોઈએ, આપણને કંઈક આમ મૂડ ચેન્જ થાય, કંઈક મજા આવે, આ કંટાળો મારી નાખશે, કોરોના નહીં મારે. તો મને કે લગાડો. અમે એક દિવસ લોકડાઉનમાં ઇરફાન ખાનનું લંચ બોક્સ લગાડ્યું. સત્ય ઘટના છે. આ જોક પૂરો થશે તમે કહેશો કે હા સત્ય ઘટના. ઇરફાન ખાનનું લોકડાઉન દરમિયાન અમે લંચ બોક્સ મૂવી લગાડ્યું. 1 વાગે ટીવી બંધ કર્યું, હુતા 6 વાગે જેવું જાગીને સેલફોન ઓન કર્યો, બદનસીબ સમાચાર વાંચ્યા, ઇરફાન ખાન ઇઝ નો મોર. એટલો બધો આઘાત લાગ્યો. આખો દિવસ ઉદાસીમાં રહ્યો હું, કારણ કે હું થિયેટરનો માણસ, હું નાટકનો માણસ બેઝિકલી. ઇરફાન ખાન ઓલ્સો ફ્રોમ થિયેટર, એટલે વધારે દુઃખ થાય. એટલે બીજે દિવસે બહુ ઉદાસ હતો. એટલે બીજે દિવસે સાંજે મેં મારા એકના એક ધર્મપત્નીને કીધું, મેં કીધું આજ બહુ ઉદાસી છે. મને કીધું શું કરશું? મેં કીધું કંઈક હલકું ફુલકું મૂવી આપણે જોઈએ કે જેથી કરીને આ ઉદાસી દૂર થઈ જાય. એટલે સાહેબ એ વખતે મને 55 થયા હતા. 55 વર્ષે મેં પ્રેમ રોગ જોયું. કારણ કે આ રોગ એવો છે જે ગમે તે ઉંમરે થાય. અને હું હમણાં કહેતો હતો ને કે અમુક રોગ પુરુષને જ થાય, સ્ત્રીને ન થાય. અમુક રોગ સ્ત્રીને જ થાય, પુરુષને ન થાય. પણ આ એવો કોમન રોગ છે કે ત્રણેય જેન્ડરમાં થાય. પ્રેમ તો દરેકને થાય. એટલે 55 વર્ષે મેં પ્રેમ રોગ જોયો. સાહેબ 1 વાગે હુતા અને બીજે દિવસે સવારે 6 વાગે જેવો સેલફોન ઓન કર્યો અને સાહેબ બદનસીબ સમાચાર વાંચ્યા. તમને બધાને ખબર છે કે ઋષિ કપૂર સાહેબ આફાની દુનિયા છોડીને જતા રહ્યા છે. તકલીફ 3જા દિવસે થઈ. 3જા દિવસે મારા વાઈફ કે આપણા લગ્નનો વિડીયો જોવો. લગ્નની ડીવીડી બગલમાં દબાવી નાખો દી ફેર્યો. નાવા ગયો તો બાથરૂમમાં લેતો ગયો. મેં કીધું આ ચડાવી ન દે, કારણ કે જેને જોયા એ ગયા. મેં તમને કીધું હતું ને વાત મૃત્યુની હશે, પણ સૌથી વધુ હસવું તમને આ જોક ઉપર આવશે આખા કાર્યક્રમ દરમિયાન. પણ હવે છેલ્લે એક અંબાલાલની અધૂરી વાત પૂરી કરી અને આપણે મધ્યાંતર સુધી પહોંચી જઈએ. અંબાલાલના કપાળમાં મોટું લીંબુ જેવું ઢીંચું જોયું એટલે વાત નહીં કરતો, તેમાં ઓલા બેનનો મોબાઈલ લાગ્યો. અને આખી યાત્રા આપણે 1 કલાકની પૂરી કરી. મેં કીધું તને માર્યો કોઈ? માર્યો? મને કે ના, મારો કોઈ પણ જાતનો વાંક નહીં. બોલો કાલે જમવા ગયો તો ને લગ્નમાં, ઓલી કેટરિંગ વાળી જે લેડી હોય ને, બોલો એને મને બોલો કપાળમાં ડોયો માર્યો, ફેરવી ડોયો માર્યો. મેં કીધું તું કેમ બોલ્યો? કે મારો કોઈ જાતનો વાંક નહીં. મેં કીધું શું થયું? તો હા વાંચું કે મને કે કેરીનો રસ પીરસતી હતી, તેને મને કીધું કે રસ લેવો છે. તો મેં ખાલી એટલું પૂછ્યું કે વાટકીમાં લો તમારામાં. એમાં મને ફેરવીને ડોયો માર્યો. મારો કોઈ જાતનો વાંક કરો. અંબાલાલે બહુ મોંઘા બૂટ પહેરેલા. મેં કીધું આને સ્લીપરનો મેચ નથી ને આવા મોંઘા બૂટ પહેર્યા કેવી રીતે? જો ગુજરાતી ભાષાની મજા ઇન્ટરવલ પહેલાની છેલ્લી જોક. મેં કીધું આની શું કિંમત ચૂકવી? આ આપણી માતૃભાષામાં જ આ જોક થઈ શકે ને આપણી માતૃભાષાની જ આ મજા છે. મેં કીધું અંબાલાલ આ બૂટની શું કિંમત ચૂકવી? મને કે કિંમત નહીં, મોચીની નજર ચૂકવી.